મુસીબત છે. અહીંયા કોઈ આરામથી ચાલી પણ નથી શકતું. RoboBoy shoot on. ધન્યવાદ રોબોબોય, ધન્યવાદ. તે મારા દીકરાનો જીવ બચાવ્યો. જો તું ના હોત તો મારા દીકરાનું શું થાત? અરે શું કરતો હતો તું? પોતાની તાકાતનું બહુ અભિમાન છે શું તને? બાળકને કઈ થઈ ગયું હોત તો? વીર, હવે તું વચ્ચેથી હટી જા. આ લાલ પહેલવાનની અક્કલ હું ઠેકાણે લાવીશ. આ તારાથી નહીં, મારાથી જ સીધો રહેશે. ચિંટુ તું? અરે ચિંટુ તું. આ મારો મિત્ર છે ચિંટુ. ચિંટુ, આ છે વીર, ઇમલી, ચુલબુલ. આ બધા મારા મિત્ર છે. હાય ચિંટુ, આજથી તું પણ અમારો દોસ્ત છે. અને ચિંટુ, હવે બધાને જાદુ દેખાડી દીધું હોય તો ભૂલાવી પણ દે. હમણાં જ લે. વીર, હું ચિંટુ સાથે જરા ફરીને આવું છું. અમે કેટલા વર્ષો પછી મળ્યા છીએ. અને બોલ ચિંટુ, તારો ચાટ ખાવાનો શોખ હજી એવો ને એવો જ છે કે? બિલકુલ એવો ને એવો જ છે. મને તો આજે પણ ચાટ એટલો જ પસંદ છે જેટલું પહેલા હતું. આમ તો એ દિવસો કેટલા સારા હતા જ્યારે આપણે રોજ રમ્યા કરતા હતા. પણ કઈ વાંધો નહીં, હવેથી હું અને તું સાથે રહીશું અને બસ રોજ રમશું, મસ્તી મજાક કરશું. હવે તું અહીંયા જ રહેજે મારી સાથે અને વીરને મળવા ક્યારેક ક્યારેક ચાલી જજે, સમજ્યો? નહીં નહીં, મને ત્યાં જ રહેવું પસંદ છે. ત્યાંનું ચાટ આપણા જાદુઈ ચાટ કરતા પણ સ્વાદિષ્ટ છે. અને સાચી વાત તો એ છે કે હવે હું વીર વગર રહી પણ નથી તો શકતો. ઠીક છે, જા તારા વીર પાસે. અરે ચિંટુ, સાંભળ તો, સાંભળ. આ ચિંટુનો ગુસ્સો તો હજી પણ એવો જ છે. જ્યારે ગુસ્સો શાંત થઈ જશે તો એ આવી જશે. હું એની અહીંયા જ રાહ જોઈશ. મારા મિત્ર ચિંટુને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. વીર, હું તારી જિંદગીથી ચિંટુને અલગ કરી દઈશ. એવો ઝઘડો કરાવીશ કે તું ચિંટુને અલગ જ કરી દેશે. વીર વીર, આ લે, આ રહ્યું તારું શટલકોક. મને કેમ મારી રહ્યા છો? દેખાતું નથી હું બંટી છું. ઉભા રહો, મને નહીં મારો. આ બંટીનો અવાજ ક્યાંથી આવે છે? એવું લાગે છે જાણે ક્યાંકથી બૂમો પાડી રહ્યો હોય. હું અહીંયા જ છું વીર, પ્લીઝ મને બચાવ. ચિંટુ, ત્યાં શું કર્યું? ખબરદાર જો આવું પાછું કર્યું છે તો સાંભળ્યું તે? કરીશ કરીશ તો વાર કરીશ. એ હંમેશા તને હેરાન કરે છે, તો હું એને હેરાન કેમ ના કે કરું? હું તને કહી રહ્યો છું. તું હંમેશા મારા પર ગુસ્સો કરતો રહે છે. દોસ્ત તો ચિંટુ જેવો હોવો જોઈએ. એ ક્યારે મારા પર ગુસ્સો નથી કરતો. જો તું મારો માલિક ના હોત તો હું તને છોડીને ચિંટુ પાસે જ જતો રહેત. તો જા, તારા દોસ્ત ચિંટુ સાથે જઈને રે. અમારી સાથે ઝઘડો નહીં કર. ઠીક છે. વીર, ઇમલી, ચુલબુલ, મેં તમારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. ચાલો બેસી જાઓ, હું હમણાં જ લઈને આવું છું. તમે દુનિયાના સૌથી સારા દાદાજી છો. હેલો દાદાજી. આવ આવ આવ, તું પણ બેસી જા અને ગાજરનો હલવો ખા. હા હા લો.
મેં આનો ટેસ્ટ જાદુથી હજી સારો કરી દીધો છે. હવે આ મારા મિત્રોને ખવડાવો, એમને બહુ જ ભાવશે. ચિંટુ ક્યાં છે તું ચિંટુ? હવે થશે લડાઈ. આ શું મજાક છે? તું આવા ગંદા તોફાન કરે છે. આખા ઘરમાં દેડકા કેમ ફેલાવી દીધા છે? વીર, મેં કોઈ દેડકા વેડકા નથી ફેલાવ્યા. અચ્છા, ઉપરથી જૂઠું પણ બોલી રહ્યો છે. આ બધું તે જ કર્યું છે. તારે તારા દોસ્ત પાસે જવું હોય તો જા, પણ આવા ઉલટા સીધા કામ નહીં કર, સમજ્યો? આવું બધું કેમ કર્યું? આ દેડકાઓને ગાયબ કર, આ મારો ઓર્ડર છે. ઓહ, તું બની ગયો ને માલિક. દોસ્તીનો ઢોંગ કરી રહ્યો હતો આજ સુધી. દાદાજી, તમે ઠીક તો છો ને? હં? હવે ઇમલીને પાઠ ભણાવું છું. હાય ઇમલી. સાયકલ ચલાવવામાં નહીં, ઉડાવવામાં મજા આવે છે. બાય બાય. બચાવ! અરે ઇમલી, બચાવ! આલે. ચિંટુ, જલ્દી આવ! તને થઈ શું ગયું છે? ઇમલીને કેટલું બધું વાગી જાત, જો એ જમીન પર પડી જાત તો. હે? મેં તો એવું કઈ કર્યું જ નથી. જ્યારથી તું તારા દોસ્તને મળીને આવ્યો છે ત્યારથી બદલાઈ ગયો છે. તારે પાછું જવું હોય તો જતો રે. જા, હું તને આઝાદ કરું છું. તું આવો બદલાઈ જઈશ, મેં વિચાર્યું પણ નહોતું. બાય ઇમલી, બાય ચુલબુલ. હવે હું ક્યારેય પાછો નહીં આવું. પણ સાંભળી લો, મેં સાચે કાંઈ નથી કર્યું. ઇમલી, જરૂર કંઈક ગડબડ છે. ચિંટુ મને સાચે છોડીને જવા માંગતો હોત તો આવી રીતે રડતો ન હોત. ક્યાંક કોઈ થર્ડ પાર્ટી અમારી વચ્ચે ઝઘડો તો નથી કરાવી રહી? એનો દોસ્ત ચિંટુ તો આ બધા માટે જવાબદાર નથી. ઓકે, વધારે ઇમોશનલ થવાની જરૂર નથી. હવે જા અને તારા જીન લોક મારે. આપણે એક સાથે નહીં રહી શકીએ. હા બસ, જતા પહેલા છેલ્લી વાર ભેટીને જા. ચિંટુ, ક્યાંક કોઈ ગડબડ છે. હું જેમ કહું છું તું એમ જ કર. ઓકે. અચ્છા ચિંટુ, હું તને સાંજ સુધીનો સમય આપું છું. જા, સાંજ સુધી વિચાર કરી લે. મારી સાથે રહેવું છે કે પોતાના જીન લોકમાં જવું છે? સાંજના આવી જજે. ઓકે, હું સાંજના આવીને કહીશ. સાંજ થતા પહેલા તો હું તને એટલું હેરાન કરી મૂકીશ કે તું જિંતુનું મોઢું પણ નહીં જુએ. ઇમલી, હવે લાગે છે કે એ સુધરી જશે. વીર, હું સાંજ સુધી રાહ નથી જોઈ શકતો. વિચાર્યું થોડો પાઠ તને પણ ભણાવી દઉં. તું પણ મને હંમેશા કંઈક ને કંઈક શીખવાડતો હોય છે ને, તો હાલે. Robo-boy, suit on! તારો શૂટ સાચો હતો. આ મારો મિત્ર ચિંટુ છે. એ આવતો જ હશે. ચાલ, એને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. જિંતુ, તને શરમ આવવી જોઈએ. વીર જેવા સાચા મિત્રને હેરાન કરે છે. વીર, આજથી હું તારો મિત્ર રહીશ. આપણે બંને સાથે જ રહીશું. ઓકે ચિંટુ, આપણે બંને આજથી સાથે રહેશું. અને ચિંટુ, ત્યારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આજથી તું આઝાદ છે. કેવી રીતે નથી? આ ચિંટુ જ છે.
આ ચિંટુ હોય જ ન શકે. કેમ ના હોઈ શકે? આ ચિંટુ છે, ચિંટુ છે, ચિંટુ જ છે. નહીં, ચિંટુ તો હું છું. આ જુઓ. સોરી. આટલી વારથી તું આ બધું નાટક કરી રહ્યો હતો. શું ઈચ્છતો હતો? મારી અને વીરની દોસ્તી તોડવા માંગતો હતો. મારી દોસ્તી આવી કાચી નથી, સમજ્યો? ચિંટુ, આપણે બધા મિત્ર બનીને એક સાથે રહી શકીએ છીએ. કોઈએ કોઈને અલગ કરવાની જરૂર જ નથી. ચિંટુ, તું ચિંટુની સાથે જા અને જ્યાં સુધી એ તને ન કહે ત્યાં સુધી એની સાથે રહે. એ કેટલા વર્ષો પછી તને મળવા આવ્યો છે. આઈ એમ સોરી વીર, આઈ એમ વેરી સોરી. હવેથી આપણે બધા મિત્રો બનીને સાથે રહીશું. વીર, આ શું? આટલો મોટો થઈ ગયો છે અને વાળ દાદાજી પાસે ઉડાવે છે. શું કરું? દાદાજી છોડે ત્યારે ને. આ લે વીર, આ પહોંચીને તરત જ ખાઈ લેજે. દાદાજી બસ કરો, હું રોબોટ છું. મારા માટે તું મારો દીકરો છે, બસ. ઓકે, બાય. ઓલ ધ બેસ્ટ. હા? ચિંટુ, ખબરદાર જો તમે ત્યાં દેખાયા તો. આ સ્કૂલની ટ્રીપ છે, સમજ્યા? ઓકે વીર, અમે ત્યાં નહીં દેખાઈએ. અમે અદૃશ્ય થઈને જશું. કેમ ચુલબુલ? યસ, વીરની વાત તો માનવી જ પડશે. આ બંને ક્યારેય નહીં સુધરે. વિદ્યાર્થીઓ, પહેલા હિંચકાઓ ઝૂલી લો, પછી એરફોર્સના પ્લેનના અંદર જશું. ઓહ, તો વીર એરફોર્સના પ્લેનમાં ફરવા આવ્યો છે. બહુ સારી વાત છે. હમણાં જ જઈને બોસને કહી આવું છું. વીર, આજે તારી બંને પૂંછડીઓ ક્યાં છે? બંને પૂંછડીથી તારો શું મતલબ છે? અરે, તારો ડોંકી ચુલબુલ અને પેલો ચિંટુ. Roboboy, suit on. Roboboy suit on. પેલા મને બચાવ, હું મોટો છું. મને બચાવ, બચવાનો હક મારો છે. થેન્ક યુ રોબોબોય, તે મારા બાળકનું જાન બચાવ્યું. થેન્ક યુ વેરી મચ. અરે, તારે શું જરૂર હતી વચ્ચે આવવાની? હા? તે જોયું નહીં શું? એક બાળક ફસાઈ ગયો હતો. હું કૂદકો મારીને એને બચાવવા ગયો હતો. તું બાળકને અને મને ઉપાડીને નીચે લઈ આવ્યો. અને મને નીચે લાવવાની શું જરૂર હતી? હું તો જાતે જ આવી શકતો હતો. સોરી બંટી, હવેથી ધ્યાન રાખીશ. થેન્ક યુ રોબોબોય. તું મારો રોબોક્રાફ્ટ લઈ જા અને વીરને પકડીને અહીંયા લઈ આવ. આ રોબોક્રાફ્ટ શું છે બોસ? ત્યાં જો. આ રોબોક્રાફ્ટ છે. આ વીરને જ્યાં પણ હશે, જે પણ ચીજમાં હશે એને પકડીને અહીંયા લઈ આવશે. અને તું માત્ર એમાં બેસીને બોલતું રહે છે કે કરવાનું શું છે, અને રોબોક્રાફ્ટ એ કરતું રહેશે. યા Meow. Boss, you are genius. Super duper genius. She's right, boss. She's right.
ચલો બોસને પકડીને બતાવો. છોડી દો બોસને છોડી દો. હવે મારા રોબોક્રાફ્ટ થી તને કોણ બચાવશે વીર? હું આ પ્લેનને એકદમ આરામથી ઉડાડી શકું છું. ઉડાડું નહીં બંટી નહીં, પ્લેન નહીં ઉડાડતો. બંટી ત્યાં કાંઈ નહીં કરતો. આ પ્લેન 10 વર્ષથી નથી ઉડ્યું. આનું એન્જિન ખરાબ છે. અને પ્લેન ઉડાવવાનો ઘણો શોખ છે. હમણાં ઉડાવી દઉં છું. આ શું થાય છે? પ્લેન ઉડે છે. આ તે શું કહી દીધું બંટી? નહીં, હું કઈ નથી કરી રહ્યો. લાગે છે આ ઝિન્ટુની મસ્તી છે. એમલી હું હમણાં જઈને જોઉં છું. અરે હું અહીંયા શું કરી રહ્યો છું? રોબો બોય સૂટ ઓન. રોબોક્રાફ્ટ એને ખતમ કરી દે. અરે બંટી શું કરે છે? પ્લેન નીચે ઉતાર. વીરને પકડી રાખો, છોડો નહીં. ટ્વિસ્ટર સૂટ ઓન. Oh no! આ તો મારો જ દાવ મારા પર આવી ગયો. નીચે આપણા પ્લેનને બચાવ ઝિન્ટુ. તું કોણ છે? હું તને નથી ઓળખતો. અને કયું પ્લેન? ઓહો!
કેમ પકડું? શું થયું છે આ પ્લેનને? અને તું કોણ છે? હંમેશા અમારી મદદ કરે છે. શું થયું ચલબલ? આ બધા તાળીઓ કેમ વગાડે છે? લાંબી વાર્તા છે, વીરને જ પૂછજે. બંટી તે પ્લેન કેવી રીતે ઉડાડ્યું? એકવાર બતાડ ને. નહીં, નહીં, નહીં બતાડતો.